કેદારનાથ જવું એ દરેક ભારતીયનું સપનું હોય છે. દરેક સનાતની, દરેક હિન્દુસ્તાની અને દરેક શિવભક્તને એમ હોય કે જીવનમાં ક્યારેક તો એક વખત કેદારનાથ જરૂર જઈશું. કપરી પરીક્ષા છે ત્યાં સુધી જવું અને ત્યાં જઈને કેદાર બાબાના દર્શન કરવા. હજારો, લાખો, કરોડો જેટલા પણ ભગવાનના ભક્તો છે તે દર વર્ષે જતા હોય છે અને આપણે દર વર્ષે ત્યાં ભીડ પણ જોતા હોઈએ છીએ. ઘણા લોકો એવા પણ હોય જેઓને સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય કેદાર બાબાના દર્શન વારે વારે કરવાનું. અને એવું જ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે વડોદરાના સમાજ સેવક સ્વેજલ વ્યાસ. દર વર્ષે કેદાર બાબાની પૂજા અર્ચના કરે, મંદિરના કપાટ ખુલે ત્યારે પણ અને કપાટ બંધ થાય ત્યારે પણ. અને આપણે એમ વિચારતા હોઈએ કે કદાચ કલાકો સુધી ભીડમાં ઊભા રહી અને મંદિરને નિહાળતા જ રહીએ. પણ એ મંદિરને જ્યારે આપણે નિહાળતા રહીએ છીએ એ મંદિરની સુંદરતા જે છે ને તેને શણગારવામાં સૌથી મોટો હાથ સ્વેજલભાઈનો છે. કારણ કે છેલ્લા પાંચમું વર્ષ છે, છેલ્લા 4 વર્ષથી તે દર વર્ષે વડોદરાથી કેદારનાથ જાય છે. ત્યાં જઈને આખું કેદાર મંદિર સજાવે છે. એ ફૂલોનો શણગાર આપણે જોતામાં એમાં ખોવાઈ જઈએ તેવો સુંદર મજાનો શણગાર કરે છે. ફૂલો પણ ક્યાંથી આવે છે? દેશના અલગ અલગ ખૂણામાંથી. તેઓની સાથે આજે વાત કરવાનો મોકો મળ્યો છે તે આપની સાથેથી સ્વેજલભાઈ. સૌપ્રથમ ખૂબ ખૂબ આભાર હેડલાઇન ન્યૂઝમાં આવવા બદલ. થેન્ક યુ. વાત આજથી 4 વર્ષ પહેલાથી શરૂ કરીએ કે આજથી 4 વર્ષ પહેલા કઈ રીતે વિચાર આવ્યો કે તમારે અહીંયાથી છે કેદારનાથ સુધી પહોંચવું છે અને ત્યાં જઈને બાબાનું મંદિર શણગારવું છે? વડોદરા શહેરમાં શિવનગરી કહેવાય છે. વડોદરા શહેરને આપણી સંસ્કારી નગરી છે. વડોદરા શહેરમાં જેટલા પણ શિવ મંદિર છે મારા ઘરની બાજુમાં જ છે, દિવાલને અડીને જ મંદિર છે. પ્રતિવર્ષ એ મંદિરનો શણગાર થાય, આમ સુંદર લાગે. આપણે ભગવાનને જ્યારે શિવલિંગને બિલીપત્રને ફૂલ અર્પિત કરીએ છીએ, અભિષેક કરીએ છીએ પાણીનો, જળનો, તો આ એક સૌભાગ્ય હોય છે કે જે વ્યક્તિ અભિષેક કરે છે કે જેના નસીબમાં એ હોય છે. વારંવાર વડોદરા શહેરના ઘણા બધા મંદિરો, શિવજીના મંદિરોને સુશોભિત કરતા હોઈએ છીએ. ત્યારે 2018માં જ્યારે અમે લોકો કેદારનાથ ગયા, ત્યાંની લોકલ ટીમ હતી, એ પણ મંદિર શણગારતી હતી. પણ એમને અમે પૂછ્યું કે આટલું મસ્ત મોટું મંદિર છે અને તમે ખાલી આગળનો દ્વાર કેમ સજાવો છો, આખું મંદિર સજાવો ને? તો એમણે કીધું કે અહીંયા 100 કિલોમીટર કે 200 કિલોમીટરના રેડિયસની અંદર કોઈ પણ જગ્યાએ ફૂલ ઉગતા નથી. કારણ કે પહાડી પ્રદેશમાં મંદિર આવેલું હોવાથી, હજારો ફૂટ ઉપર આવેલું હોવાથી બરફના પ્રદેશની અંદર ફૂલ મળવા એ પણ બહુ મુશ્કેલ છે અને ત્યાં જઈને મંદિરને શણગાર કરવો એ સૌથી કઠિન છે. ત્યારે અમને થયું કે મહાદેવનો કોઈ પણ ભક્ત હોય, મહાદેવને જે પૂજા કરતા એની માટે અશક્ય વસ્તુ કોઈ છે નહીં અને એવું કંઈ છે જ નહીં કે કોઈ ના કરી શકે. તો અમને એક હિટ થઈ કે તમારે મંદિર હું કેમ ના સજાવું અને હું બધી તાકાત લગાવીને કેમ ના સજાવું. ત્યારે નક્કી કર્યું હતું. ધીરે ધીરે પછી કોરોના આવી ગયો. કોરોનામાં આપણે જઈને મંદિરથી છેક ફૂલો લાવીને મંદિર સજાવવા લાગ્યા. પહેલાં 1-2 વર્ષ નીચેથી હરિદ્વારથી, ઋષિકેશથી ફૂલો લઈને જતા, ફૂલ લઈને સજાવતા. પણ ફૂલ ઉપર જાય કારણ કે ઋષિકેશથી ત્યાં જતાં તમને 1 દિવસ લાગે ને નીચેથી પાછું ઉપર જતાં સીતાપુરથી પણ ઉપર જતાં કેદારનાથ તમને પાછો 1 દિવસ લાગે. તો આ 24 કલાકની ઉપરના 48 કલાકના સમયગાળામાં ફૂલ મૂર્જિત થઈ જતા હતા. તો અમને એવું થયું કે એવું તો હશે કે કંઈક આપણે મંદિરને કેમ ના સજાવી શકીએ, કે કંઈ ઇમ્પોસિબલ વસ્તુ છે એને પોસિબલ કઈ રીતે કરાય. ત્યારબાદ અમારું ધ્યાન ગયું કોલકાતાના ગોટા પર, જે આખા વિશ્વમાં ફેમસ છે 2 રીતે. એક તો એની સાઇઝ અને એનો કલર એ એક સરખો હોય છે. એની જે મોડિફાઈ જે રીતનું સ્ટ્રક્ચર એનું હોય છે એ બધા ફૂલનું એક જ સાઇઝ હોય છે. એવું નથી હોતું કે આપણા એના દેશી જે ફૂલ હોય છે એક સાઇઝ મોટી, એક સાઇઝ નાની, એક સાઇઝ મોટી, તો એવું નથી. ત્યાં સાઇઝ એક, વસ્તુ એક, અને મેઇન વસ્તુ કે એની વય મર્યાદા 10 દિવસની હોય છે. જ્યારે લોકલ આપણે ફૂલ લેતા હોય છે એની મર્યાદા હોય છે 2 કે 3 દિવસ, વધારેમાં વધારે 3 દિવસ. પણ આની મર્યાદા હોય છે 10 દિવસ સુધી એને કંઈ નથી થતું. તો અમારા માટે એક તો એ જરૂરી હતું કારણ કે નીચેથી ફૂલ ઉપર લઈ જવા લાખો રૂપિયો ખર્ચો કરીને અને ઉપર લઈ જઈને મંદિર સજાઈએ અને જો ફૂલ બગડી જાય, 80% ફૂલ અમારા બગડી જતા હતા, 10-20% કામ લાગતા હતા. તો એ સમય પર અમને થયું કે ના, આવું કેમ ના કરાય. ત્યારે અમે કલકત્તાના માડી સાથેથી વાત થઈ. કલકત્તાના ગેંદે, બાંગ્લાદેશની બિલકુલ બોર્ડર પર, તેથી 200 મીટરમાં બાંગ્લાદેશ છે. એવા ગામની અંદર ગેંદે, એ ગામનું નામ જ ગેંદે છે. તો એ ગેંદે ગામના ગેંદે ફૂલ, એ ફૂલ
ની માત્રા એક સરખી અને એટલા બ્યુટીફુલ ફૂલ હોય છે. અમે દર વર્ષે પછી ત્યાં એક આખા ખેતરો બુક કરાવીએ. એ ખેતર બુક કરાવીને ગામવાળા જોડે મંદિરના જ્યારે શણગાર હોય એના અમુક દિવસ પહેલાં અમે તોડાવીને પછી માળા બનાવે. આખું ગામ ભેગું થઈને માળા બનાવે. એ માળા બનાવીને એને અમે બરફ અને ટોકરીમાં પેક કરાવીએ, પેપર સાથે, એના સાથે કમ્પ્લીટ ફિનિશિંગ સાથે. કારણ કે 2000 કિલોમીટર દૂરથી ફૂલ લાવવાના અને 10,000 ફૂટ ઉપર લઈ જવાના, અને ઉપર લઈ ગયા પછી એ મંદિરને સજાવવાનું બરફની વચ્ચે, એ સૌથી મોટો ટાસ્ક હોય છે. અને એ ટાસ્ક કદાચ અમારા જેવા સાહસિક લોકોને એવું થયું કે ના, કે આપણે કરવું જોઈએ. તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આ રીતે સજાવવાનું છે. એટલે જ્યારે પણ કપાટ ખુલે, જ્યારે પણ બંધ થાય, ત્યારે આખા મંદિરનો ભવ્ય શણગાર આપણા વડોદરાના શિવ ભક્તો દ્વારા થતો હોય છે. આપણે લોકો ટીમ હોય છે, એના શિવ ભક્તો જે છે એ મદદ કરતા હોય છે અને એમના થકી સજતું હોય છે. ત્યાંના સ્થાનિક પણ છે, એ લોકો પણ આપણી જોડે મદદ માટે આવે છે. ત્યાંના પણ લોકો અમુક ફૂલ દાન કરતા હોય છે, એ લોકો પણ આવતા હોય છે. તો આ એક સૌભાગ્યની વાત છે કે આવું એક નવેસરથી, અત્યારે તો અમે સ્ટાર્ટિંગમાં તમે જો 2-3 વર્ષમાં દર વખતે કંઈક નવું લાવીએ છીએ, દર વખતે કંઈક નવા ફૂલ યુઝ થાય છે. ગઈ વખતે તો ભારત દેશના ફૂલો હતા, અલગ અલગ રાજ્યના, જેમ કે નીચેથી બેંગ્લોરના ફૂલ અમુક હોય છે, એ પણ સારા એના હોય છે. પુણેના પણ ફૂલ અમુક સારા હોય છે, ગુલાબ કે, એ પણ ત્યાં સારા સસ્તા હોય છે. કાશ્મીરના પણ ફૂલ હોય છે, એ પણ ત્યાં સારી રીતે સસ્તા હોય છે. તો અલગ અલગ એ, અને સાથે વિદેશના પણ અમે ગઈ સાલ ફૂલ યુઝ કર્યા હતા. થાઇલેન્ડથી પણ મંગાવ્યા હતા, અમુક બીજી એમાંથી પણ મંગાવ્યા હતા. શ્રીલંકાનું પણ એક ફૂલ છે, એ પણ અમે મંગાવ્યું હતું. તો અલગ જગ્યાથી ફૂલ મંગાવીને એનું ત્યાં સુધી લાવવાનું અને એને સજાવવાનું આ પણ કોઈ નાની વસ્તુ નથી. કારણ કે ગેંદે ગામમાંથી ફૂલ તોડાવડાવો, ફૂલ તોડાવીને એને ટોકરીમાં પેક કરો, ટોકરીમાં પેક કર્યા પછી બરફમાં પેક કર્યા પછી એને કલકત્તા લઈ જવાનું, હાવડા ટ્રેન સુધી, રેલવે સ્ટેશન સુધી. ત્યાં પાછું એને ટ્રેનમાં મૂકવાના, ટ્રેનમાં મૂકીને પછી એ 2000 કિલોમીટર દૂર હરિદ્વાર આવે, પાછી એમાંથી ટેમ્પામાંથી ઉતારવાના એ ફૂલોને, પાછું બીજા ટેમ્પા ભરીને ટ્રેનમાંથી ઉતારીને ટેમ્પામાં ભરીને પાછું ઉપર સીતાપુર લઈ જવાનું, ગૌરીકુંડ. અને ગૌરીકુંડથી પછી ઘોડાના માધ્યમથી એ ફૂલોને ઉપર સુધી લઈ જવાનું ને ઉપર લઈ જઈને મંદિર સજાવવાનું. આ એક બહુ મોટો ટાસ્ક હોય છે. આની પાછળ એક મોટું મેન પાવર યુઝ થતો હોય છે. આની પાછળ બહુ મોટો, સોના કરતાં ઘણામણ મોંઘી હોય ને, આ એ જ રીતનું છે કે સોના કરતાં ઘણામણ મોંઘી પડે. પરંતુ આ ઇમ્પોસિબલ ને અશક્ય વસ્તુ, અને મેઇન વસ્તુ તો એ જ છે, જો પૈસા કે સમય કે તાકાત મહત્વની નથી. મહત્વનું એ છે કે જ્યારે બાબા પોતાના ધામ પર આવે છે ત્યારે આખું ઘર, આખું મંદિર અમે એટલા મસ્ત રીતે સજાવીએ છીએ. આ વખતે તો અમે સ્પેશિયલ લાંબી 2-3 કિલોમીટર સુધી લાંબી અમે લોકોએ સ્વાગતનું રાખ્યું હતું કે પાલખી આવે તો 2-3 કિલોમીટર દૂર સુધી દરેકના હાથમાં ફૂલ, આખી કેદાર ઘાટી અમે ફૂલોથી સજાવી દીધી હતી. દરેકના હાથમાં ફૂલ. બાબા એન્ટર થયા નથી કે એમના પર ફૂલ વર્ષા ચાલુ થઈ છે. જ્યાં સુધી એમના મંદિર નીચ મુકામ સુધી નથી પહોંચતા ત્યાં સુધી ફૂલ વર્ષા સતત એમના પર થઈ છે. અને આખું ત્યાંની અમારા કલેક્ટર સાહેબ છે, એમની મદદ મળતી હોય તો સીઈઓ સાહેબ છે, એમની મદદ થતી હોય છે. મંદિર કમિટી છે, મંદિરના પૂજારી છે, કેદાર ઘાટીના જે પંડિતો છે, સૌ લોકોનો સાથ સહકાર મળતો હોય છે. અને સૌ લોકોના સહયોગથી આટલું સુંદર આયોજન થતું હોય છે. અને પ્રતિવર્ષ ખુલે ત્યારે, બંધ થાય ત્યારે, જ્યારે દિવાળીમાં હમણાં કપાટ બંધ થવાના છે ત્યારે દિવાળી આપણે આપણું ઘર જે રીતે સજાવીએ છીએ, રોશની હોય છે, આપણા ઘરે દીવા પ્રગટતા હોય છે, આવી રીતે અમે મંદિર પણ એવું દર વર્ષે સજાવીએ. સુંદર રીતે મંદિર સજે, ભગવાનને પણ એવું થાય કે ના, આવા કોઈ ભક્તો છે અમારા. તો એ રીતનું જીવનનું એક સૌભાગ્ય છે. કદાચ વિશ્વમાં દરેક ખૂણા પર, દરેક જે કોઈ લોકો શિવજીની પૂજા કરે છે ને, એનું એક સ્વપ્ન હોય છે કે અમે કેદારનાથ જઈએ. અને અમારું એ સપનું હોય છે કે અમે દર વખતે કેટલું મસ્ત સજાઈએ. તો એમાં જ લાગી જતા હોઈએ છીએ. બહુ જ મોટો ટાસ્ક હોય છે. અને જ્યારથી મંદિર ખુલવાનું એના 2 મહિના પહેલાંથી જ અમારી તૈયારી ચાલુ થઈ જાય છે કે ભાઈ મંદિરમાં આજે આ વખતે આવી ડિઝાઇન કરીશું, આમ કરીશું. અને ઘણો બધો સમય જતો હોય છે, ઘણો બધો મેન પાવર જતો હોય, ઘણી બધા એ થતા. તો આવું એક સૌભાગ્ય આપણને વડોદરા શહેરને પ્રતિવર્ષ મળે છે. અને આ વખતે પણ દિવાળીમાં આપણે મંદિર સજાઈ રહ્યા છે. આ વખતે એક એવી છે કે દર વખતે અમને બરફ, છેલ્લા 2 વર્ષ પહેલાં એકવાર નડ્યો હતો કે બરફ હોય છે અને બરફની વચ્ચે કામ કરવાનું હોય છે. આ વખતે પણ 10 દિવસ પહેલાંથી જ બરફ, હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે. હવે હિમવર્ષા ચાલુ થઈ ગઈ છે એટલે અમારે જો મંદિરનું કામ હોય એટલે બૂટ ચંપલ વગર કામ કરવું પડે. બૂટ ચંપલ વગર તમે કામ કરો એટલે બરફની અંદર જાઓ એટલે 2 મિનિટમાં તમારા પગ જામી જાય, લોહી તમારું જામી જાય. એવામાં ઉઘાડા પગે બરફની અંદર આખું મંદિર તમારે સજાવવાનું
એ પણ 24 કલાક સતત બૂટ ચંપલ વગર, અને ઠંડી હવા હોય, વાતાવરણ, ત્યાંનું વેધર, જે લોકો ગયા છે એમને ખ્યાલ છે કેટલો ટફ. કેદાર બાબા દર વખતે પરીક્ષા લે છે અમારી, અને અમે એ પરીક્ષામાં પાસ થઈએ છીએ. 2 વર્ષ પહેલાં પણ જ્યારે 2023માં કપાટ ખુલવાના હતા ત્યારે હિમવર્ષા થઈ હતી, ભયંકર, એટલી ભયંકર કે ઘૂંટણ સમાના બરફ આવી ગયા હતા, અને એની અંદર નીચેથી જ ના પાડી દીધી કે ઉપર રસ્તો બંધ છે. હવે એવા સંજોગોમાં અમે લાખો રૂપિયાના ફૂલ હોય, 15-20 લાખ રૂપિયાના ફૂલ થાય, એ ફૂલો લઈને ઉપર જઈએ અને બરફ હોય તો સ્વાભાવિક વાત છે, રસ્તા બંધ થઈ ગયા હોય. તેમ છતાં અમે પહોંચ્યા હતા, અમે મંદિર સજાવ્યું હતું અને સારી રીતે સજાવ્યું હતું. એ જ રીતે આ વખતે પણ ગઈ સાલ અમારે કેદાર બાબા એ કસોટી લીધી હતી. ગઈ વખતે મંદિરના ફૂલ લઈને અમે પહોંચ્યા ત્યારે ઘોડાઓની કંઈ બીમારી આવી ગઈ હતી, ચેપી રોગ. તો એક પણ ઘોડો નહોતો અમારી પાસે. નીચે ફૂલ 15 લાખ રૂપિયાના ફૂલ હતા ગૌરીકુંડ સુધી. હવે ફૂલ ઉપર લઈ જવા એક ઘોડો નહીં, અમે 350 માણસને તાત્કાલિક ત્યાંના જે લેબર છે, ત્યાંના જે પીઠું સાથે જાય છે, આપણને ડોલી ઉઠાવીને લઈ જાય છે, એ લોકોને અમે તાત્કાલિક લીધા. અમને 6-6.5 લાખ રૂપિયા જેટલો એમનો અંદાજિત ખર્ચ થયો, અને અમે ફૂલો, બધા ફૂલો વગર ઘોડા કે હેલિકોપ્ટરે અમે ઉપર પહોંચાડ્યા હતા, અને ત્યાં જઈને ભગવાનની મંદિરનો આખો શણગાર કર્યો હતો. આ વખતે પણ એવું છે કે ભગવાને કસોટી લીધી છે, બરફ પહેલેથી જ આવી ગયો છે, અને એ બરફની અંદર પણ મહાદેવનું મંદિર એટલું અદ્ભુત સજાવવાનું છે કે તમે દિવાળીના દિવસે ઘરે બેસીને એવું કહેશો કે આ અમારું વડોદરા સજાવે છે. અને વિશ્વના કોઈ પણ જગ્યા પર તમે હો, તમે શિવજીના ભક્ત છો, તો તમને એક અહેસાસ થશે કે આ ફૂલ અમારા ત્યાંથી જાય છે. અને અમારે ત્યાં એવું નહીં કે કોઈને પણ આવ હોય, તમે આવો, તમારા હાથે સજાવો, આમાં કોઈ અભિમાન ના હોય, આમાં કોઈ એ ના હોય. તમારે, અમે કોઈની પાસે પૈસા નથી લેતા. શોર્ટમાં તમારે આવું કોઈ જાતે આવીને તમારે ફૂલ લાવો હોય, જાતે લાવીને તમે સજાવો. આપણે બધા સાથે જ છે. મહાદેવનું કામ છે, એમાં કોઈ એકબીજાથી એ ના હોય. પરંતુ અદ્ભુત આ વખત શણગાર થવાનો છે. 19 તારીખે આખું મંદિર સજી જશે, 20 તારીખે દિવાળી છે, અને 23 તારીખે કપાટ ભોલે બાબાના આ વર્ષ માટે બંધ થવાના છે. તો આવું સૌભાગ્ય વડોદરા શહેરમાં આપણને મળે છે. એટલે જ કહ્યું છે કે કરતા કરે ન કર શકે, શિવ કરે સો હોય. તીનો ખંડ નો ખંડ મેં શિવ સે બડા ના કોઈ. શિવ જ્યારે ઈચ્છે ત્યારે જે વસ્તુ થાય. અને વડોદરાને કે સ્વેજલભાઈને કે ટીમ રેવોલ્યુશનને કે જેટલા પણ લોકો ત્યાં કામ કરે છે, એ લોકોને સૌભાગ્ય પ્રાપ્ત એટલે થયું છે કારણ કે શિવની ઈચ્છા જ છે. અને આ વર્ષોથી સ્વેજલભાઈ દ્વારા કરવામાં આવે છે, દર વર્ષે કરે છે. અને એવું જ નથી કે ખાલી કેદારનાથ મંદિર જે છે તેનું શણગાર કરવામાં આવે છે. હવે તો સ્વેજલભાઈ આપ ઘણા ખરા મંદિરોના, અને શ્રી રામ ભગવાન આટલા વર્ષો પછી જ્યારે આવ્યા અયોધ્યામાં ત્યારે પણ આપે શણગાર કર્યો હતો. અત્યાર સુધી આપ ગુજરાત કે ભારતના કયા કયા મંદિરોને શણગારી ચૂક્યા છો, અને કેવો એક્સપિરિયન્સ રહ્યો, કે કેવી ભૂતિ થાય જ્યારે તમે આવા કોઈ મોટા મંદિરમાં, જેના સપના લોકો જોવે છે, એવા મંદિરને જઈને શણગારતા હોવ અને ભગવાનની સમક્ષ જઈને તમે ઊભા રહી શકતા હો? કદાચ મારા જીવનમાં આવું સૌભાગ્ય કોઈને મળ્યું હોય, મેં નથી જોયું કે બીજું કોઈ આવું સૌભાગ્ય મળ્યું હોય. હું નસીબદાર છું, મને ભગવાનના આશીર્વાદ છે, તો જ હું આ કરી શકું છું. અમે અયોધ્યા રામ મંદિર, રામલલ્લા જ્યારે બિરાજમાન થયા પ્રાણ પ્રતિષ્ઠા વખતે, એની પહેલાં જ જ્યારે અમે લોકો મંદિરના જગ્યા, અમારા ગુરુજી છે ત્યાં અધ્યક્ષ છે મંદિરના મારા, તો એ ગુરુજી બોલાયા હતા, અને અમે ગયા હતા. ત્યાં જ રામ ભગવાનની જે સ્થાપના થઈ છે, જે એમની બેઠક છે, એ બેઠકને મારા હાથથી ચણવાનું સૌભાગ્ય મને મળ્યું કે મેં જાતે સિમેન્ટને એ નાખીને ઈંટ મૂકી છે, અને મેં જાતે એમનું જે બેઠક છે એ બનાવી છે. તદુપરાંત જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે જાન્યુઆરી મહિનામાં, ત્યારે અમે આખું વડોદરા શહેરથી 800 કારીગર ને બસોમાં લઈ ગયા હતા, અને 4 ટ્રક ભરીને ફૂલ લઈને આવ્યા હતા. અને આખી અયોધ્યા મંદિર તો કરું, મંદિરની સાથે આખી અયોધ્યા નગરી, તમામ રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, આજુબાજુના 25-30 મંદિર, અને દરેક કુટીર છે, RSSનું જે સંઘનું એક એ છે, સર્વ જગ્યા પર અમે મંદિર આખું બધું જ સજાવ્યું છે, દરેક જગ્યાએ ફૂલની એ કર્યું છે. તદુપરાંત એ અમારું જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે કે રામલલ્લા જ્યારે બિરાજમાન થાય અને આખું વિશ્વની જ્યારે તમામ હિન્દુઓનું જ્યારે ગર્વ હોય ને, ત્યારે એ સંજોગોમાં ત્યાંના સાક્ષી બનવું. ત્યાં આ શણગાર હતો, આ રામ ભગવાનના આદેશથી, મહાદેવને ભગવાનના આદેશથી જ આ શક્ય હોય, અને એ સૌભાગ્ય આપણને મળે. તદુપરાંત અંબાજી પણ આપણે 7મ 8મે દરેક નોરતાએ આપણે 7મ 8મે આખું મંદિર સજાવીએ છીએ, અદ્ભુત રીતે સજાવીએ છીએ, અને એમાં પણ ધજા છે એ પણ આપણે ચડાવીએ છીએ. આ વર્ષે આપણે
શ્રાવણ મહિનાની અંદર 4 સોમવાર હતા, 4 જ્યોતિર્લિંગ સજાયા છે. 4 સોમવાર 4 અલગ અલગ જ્યોતિર્લિંગ સજાયું છે. પહેલા સોમવારે આપણે સોમનાથ મહાદેવ આખું મંદિર સજાયું છે. બીજા સોમવારે આપણે મહાકાલ મંદિર ઉજ્જૈન સજાયું છે આખું. ત્રીજા સોમવારે આપણે ત્રંબકેશ્વર મંદિર જે પુણે છે એ આખું સજાયું છે, નાસિક. અને ચોથા સોમવારે આપણે દ્વારકા અને બાજુમાં ત્યાં આવ્યું છે નાગેશ્વર મહાદેવ, એ પણ આખું સજાવ્યું છે. તેની સાથે વડોદરા શહેરના ઘણા બધા મંદિરો આપણે સજાઈએ છીએ. અને આ મંદિર તમામ સેવા આપણા તરફથી, વડોદરાના શિવ ભક્તો તરફથી હોય છે. વિરલભાઈ હોય, રુચિરભાઈ હોય, મયંકભાઈ હોય, પ્રિતેશભાઈ હોય, ગોપાલભાઈ હોય, ઘણા બધા મયંકભાઈને એમના ગ્રુપના ઘણા બધા બિલ્ડર છે, ક્રેડાઈના બિલ્ડરો છે, સૌ લોકો મદદ કરતા હોય છે. અને એમના થકી એવા શિવ ભક્તો છે જે એમના થકી, યોગેશ કાકા છે અમારા સૌથી મોટા, તો અમે એમની પાસેથી જ શીખ્યા છે શિવજીનું. તો આ બધાના સહયોગથી, આ બધાના સાથ સહકારથી આખા મંદિરો સજે છે અને નિઃશુલ્ક હોય છે. અમે 1 પણ રૂપિયા એવો કોઈ ચાર્જ નથી હોતો, આપણા તરફથી જ હોય છે અને શિવ ભક્તો તરફથી હોય છે. અને આ એક જીવનનું સૌભાગ્ય. તમે જે ફૂલ અને બીલીપત્ર શિવલિંગ પર ચડાવો છો, જે અર્પણ કરો છો અને જે મંદિર સજાવો છો, જે તમારા ખુશી હોય છે, જે તમને મનની શાંતિ હોય છે, એના કરતાં અદ્ભુત આ ક્ષણ હોય છે. તો આ એક સૌભાગ્ય આપણને મળ્યું છે. અને આવી જ રીતે આવનાર સમયમાં બાકીના જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ, સોમનાથ, નાગેશ્વર, કેદારનાથ, કાશી વિશ્વનાથ, બાબા વૈદ્યનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, અમલેશ્વર, મમલેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, કૃષ્ણેશ્વર, પરલી વૈદ્યનાથ, ઓડા નાગનાથ, મલ્લિકાર્જુન, રામેશ્વરમ, પશુપતિનાથ, આ બધા જ જ્યોતિર્લિંગ સજાવવાના છે. 15 જ્યોતિર્લિંગ છે, એ તમામે 15 જ્યોતિર્લિંગ આપણે સજાવવાના છે. તદુપરાંત સિદ્ધિવિનાયક મંદિર પણ સજાઈ રહ્યા છે. અને ભારત દેશના જે 4 ધામ કહેવાય છે, દ્વારકા, જગન્નાથ, પુરી, રામેશ્વરમ અને બદ્રીનાથ, એ પણ આપણે સજાવવાના છે. તો જીવનનું એક લક્ષ્ય છે કે મરતા પહેલાં મારે આટલા તો સજાવવાના છે. મોટાભાગે 50% પૂર્ણ થઈ ગયું છે, હવે 50% જીવનમાં પૂર્ણ કરવાનું છે. ફરી વાત કરીએ કેદારનાથની. જેમ આપે કહ્યું કે 2 મહિના પહેલાં તૈયારી શરૂ થઈ જતી હોય છે અને એની સાથે સાથે ઘણા બધા લોકો જોડાતા હોય છે. જ્યારે તમે પહેલી વર્ષ ત્યાં ગયા તો ત્યાંના લોકલ જે લોકો હોય છે, જે કેદારનાથમાં જ વસતા હોય છે, તે લોકોનો તમારા પ્રતિ કેવો ભાવ હતો? અહીંયાથી જે લોકો જોડાયા છે એ લોકોનો ભાવ કેવો હતો? ત્યાં ગયા પછી આખું વાતાવરણ બદલાઈ જાય છે. ત્યાં ગયા પછી ઘણી વખત આપણને આટલી ઊંચાઈ પર જમવાની તકલીફ પડતી હોય છે. ઘણીવાર ઘણા બધા ટાસ્ક આવતા હોય છે. એ ટાસ્કનો સામનો કરીને એના પછી સક્સેસ થઈને અને કંઈક કરીને બતાવવાનું, અને લોકો જ્યારે એપ્રિશિએટ કરે ત્યારે કેવી ભાવના આવે? આમાં મહાદેવ નક્કી કરે કે તમને દર્શન કરવા છે કે તમારા હાથે જ આ સેવા કરવાની છે, તો જ તમે કરી શકો. મહાદેવની આદેશ ને આજ્ઞા હોય તો જ તમે કેદારનાથ પહોંચી શકો છો. અને એ હકીકત છે. હું પોતે જ્યારે, હું તો 2002થી કેદારનાથ જઉં છું, અને 2002થી કેદારનાથ જઈએ ઘણી બધી વાર એવું હોય છે કે અમે દર્શન કર્યા વગર પણ નીચેથી પાછા આવ્યા છે. વિશ્વમાં લોકો હજારો કિલોમીટર દૂરથી આવે છે ને દર્શન કર્યા વગર પણ પાછા આવે છે. ઘણા બધા જોડે એવા સંજોગ બનતા હોય છે. ટાસ્ક એટલે ભયંકર હોય છે. ત્યાં વાતાવરણ, વેધરનું કોઈ જ ગેરંટી નથી હોતી. અને 2013માં જ્યારે આ ઇન્સિડન્ટ થયો ત્યારે એવું હતું કે હું પણ ત્યારે જ જવાનો હતો, પણ કયા સંજોગસર આપણે ના જઈ શકીએ અમે લોકો. બાકી એ સમયે પ્રતિ વર્ષ અમે લોકો ત્યાં જ હોઈએ છીએ. ભાઈદૂજનો મેળો પણ ત્યાં લાગે છે, ત્યારે પણ અમે લોકો ત્યાં હોઈએ છીએ વચ્ચે. તો આ એક વર્ષમાં હું 3 વાર કે 4 વાર મહાદેવના દર્શન કરતો હોઉં છું. ને દર્શન કેદારનાથ જતો હોઉં છું, અને દર્શન તો 50થી 100 વાર હું કરતો હોઉં છું. મહાદેવના આશીર્વાદ એટલા બધા છે કે મહાદેવની જિંદગી છે મારી. અને એ જ તો અઘરો ટાસ્ક હોય છે. બરફ, પાણી, પીવાનું પાણી ના મળે અમુક ટાઈમ. જો ઘોડા ગઈ વખતે બંધ હતા તો ઉપર કોઈ સામાન જ નહોતો લોકો પાસે. ખાવા પીવાના પ્રોબ્લેમ થઈ ગયા હતા. તમારે બધી જ જગ્યા પર બધું જ વેઠવાનું, કારણ કે જીવાદોરી જે હતી કે નીચેથી સામાન ઉપર આવે ને ઉપરથી સામાન નીચે જાય, અને એ ઘોડા બંધ થઈ ગયા. તો આવી કઠિન પરિસ્થિતિ હોય. ગઈ વખતે અમે કીધું કે અમે 1200 લોકોને 2023માં લઈને ગયા હતા. 1200 લોકોને હું નીચે લઈ ગયો ગૌરીકુંડ, અને ઉપર જતા હતા રાત્રે, અને રાત્રે ભયંકર બરફ પડ્યો. જ્યાં અમારું રોકાવાનું હતું જે ટેન્ટ, એ તમામ ટેન્ટ તૂટી ગયા. હવે 1200 જણ, 2 જણ 12 જણ હોય તો આપણે ચલો વ્યવસ્થા કરીએ, પણ 1200 જણની વ્યવસ્થા કરવી કેદારનાથમાં એ ઇમ્પોસિબલ વસ્તુ છે. તો મહાદેવના આશીર્વાદ હતા. તાત્કાલિક ધોરણે અમે 250 જણની ટીમ ઉપર પહોંચી ગઈ હતી, જે યંગ હતા, યુવાનો. 250 જણા અમે પહોંચીને બાકીના બધાનું રહેવાની વ્યવસ્થા કરી દીધી હતી. હા, કિંમત ત્યાં છે કે તમે બીજા કોઈ તીર્થધામ જાઓ એના કરતાં 4 ગણો
બજેટ તમારું વધારે ત્યાં ખર્ચ થાય, કારણ કે ત્યાં 6 મહિનામાંથી હું તો કહું 6 મહિના ખુલે છે, મેમાં ખુલે અને હમણાં બંધ થઈ જશે નવેમ્બરમાં, ઓક્ટોબર નવેમ્બરમાં. ત્યારે એમની પાસે ખાલી મે મહિનો હોય છે પહેલો, અને મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર વરસાદ હોય, ત્યારે કોઈ પબ્લિક જતી નથી, અને પછી પાછળનો 1-2 મહિનો હોય છે. એટલે આખા વર્ષમાં એ લોકોને 2 મહિના કમાવાનું હોય, અને 2 મહિનામાં આખા વર્ષનું જ્યારે ભરવાનું હોય ત્યારે એ લોકો પૈસા મું માંગ્યા લેતા હોય છે, અને લોકો પણ હાલતા હોય છે. તો એ વસ્તુ છે કે આ અઘરું પડે. પરંતુ પરીક્ષા બહુ જ લે છે. શિવજીના દર્શન વગર પરીક્ષાએ કોઈને પણ નથી થતા. તમે કોઈ પણ મોટા મિનિસ્ટર પણ હો ને, પણ શિવજી તમારા પરીક્ષા લીધા વગર તમે કઠિનાઈ અને કષ્ટ સહન કરો ને, એટલા સુંદર દર્શન આપે છે. અને મને તો હું તો દર વર્ષે ભયંકર કષ્ટ સહન કરું છું. મોરલ ઓફ કે મારી જોડે જેટલા પણ લોકો આવે ને, બધા હિંમત હારી જાય, બધાની હિંમત તૂટી જાય, બધા જ લોકો ના પાડે કે આ નહીં થાય. મંદિરના લોકો ના પાડે કે સુજલભાઈ હવે આ વખતે નહીં થાય, તો એ અમે લોકો જીત પકડીને બેઠા હોય, કારણ કે મનમાં ભીતરમાં હોય ને શિવજી કે થશે ના કેમ થાય, અને ઇમ્પોસિબલને પોસિબલ કરવું એ મારા જીવનનું લક્ષ્ય છે. અને અમે એ સંજોગોમાં પણ કરીએ છીએ. તો આવો બધા પરિસ્થિતિમાંથી નીકળ્યા છે, અને હજુ પણ જેવી પણ પરિસ્થિતિ હશે, મહાદેવની જ્યાં સેવા કરવાની હશે, જે પણ જગ્યા પર, તો હું કોઈ દિવસ પાછું નહીં પડું. બસ એ જ મહાદેવને મારા નસીબમાં જે સેવા કાર્ય છે એ મારા જીવનના એ મને અર્પણ કરજો. બાકી હું મારી કચાશ બાકી નહીં રાખું. સાથે જેમ આપે કહ્યું કે તમે વર્ષમાં 4 વખત કેદારનાથ જતા હોવ છો, અને વાર તહેવારે તો તમે ત્યાં જ હોવ, કારણ કે દિવાળીનો સમય છે ત્યારે કપાટ બંધ થતા હોય, એના પછી ફરી મેમાં કપાટ ખુલતા હોય, તે વખતે પણ ઘણી વખત રક્ષાબંધન આવતી હોય, કેવા તહેવારો આવતા હોય. પરિવારમાંથી કેવી પ્રતિક્રિયા મળે? કારણ કે જે મેન તહેવારો છે ત્યારે જ ઘરનો દીપક હોય કે ઘરનો મોટો પુત્ર હોય એ જ ઘરે ન હોય, ત્યારે પરિવારથી કેવી પ્રતિક્રિયા મળે? ત્યારે તમને કેવું લાગે કે વર્ષના સૌથી મોટા તહેવારોમાં જ હું મારા ઘરે નથી? હું છેલ્લા 11-12 વર્ષથી દિવાળી કોઈ દિવસ ઘરે કરી જ નથી. કેદારનાથમાં જ હોઉં છું, અને ઘરે કરતાં વધારે દિવાળીની મને મજા ત્યાં આવે છે, કારણ કે ભગવાન પાસે દીપ પ્રાગટ્ય કરવાનું, ભગવાન પાસે નવા વર્ષમાં એમની સાથે રહીએ, અને એક સૌભાગ્ય છે એ મળતું હોય છે. પરંતુ કંઈક ને કંઈક સંબંધ છે તમારા સમાજના, તમારે એક નોર્મલ પણ તમારી જીવન છે, એ જીવનમાં કંઈક ને કંઈક ઘણી બધી વાર એવું થતું હોય છે કે આ મારા ભાગ્યમાં નથી રહ્યું. જેમ કે રક્ષાબંધનમાં ભાઈદૂજનો મેળો હોય ત્યારે આપણે સજાવા જઈએ, તો મારી બહેને કોઈ દિવસ મને ખ્યાલ છે છેલ્લા 10-11 વર્ષથી કે મેં મારી બહેન જોડે રક્ષાબંધને રાખડી બંધાઈ જ નથી. દર વખતે મિસ કરી દઉં. એ પોસ્ટ કરી દે અને હું પહેરી દઉં, મારા ઘરે આવી જાય પાર્સલ જોડે હોવા છતાં પણ. એટલે આવા કેટલા બધા આવે છે. પરંતુ જ્યાં કર્મ તમારા નસીબમાં લખ્યા હોય, તમારા ભાગ્યમાં લખ્યા હોય કે તમારે આ કર્મ કરવાના છે, તો એ કર્મ માટે તમારે બધી બહુ વસ્તુની આહુતિ આપવી પડે. સમયની આપવી પડે, પૈસાની આપવી પડે, મહેનતની આપવી પડે. તમારે ઘણી બધી વસ્તુ તમારા જીવનમાં હોય છે. કદાચ ઘણા બધા એવા કોઈ ઇન્સિડન્ટ્સ છે કે જેમાંથી જે નસીબમાં મારા નહીં હોય, પરંતુ જે મારા નસીબમાં છે ને એ વિશ્વમાં બીજા કોઈના નસીબમાં નથી. એટલે એ વસ્તુ પણ છે કે ભગવાન એક બાજુ કશું છીનવે પણ છે ને, તો એના કરતાં 10 ગણું આપે પણ છે. અને મહાદેવે તો બહુ આપ્યું છે. જે છું આજે મારી જીવનમાં હું જે પણ છું એ બધું મહાદેવ ઉપર છે, અને મહાદેવને લીધે જ છું. અને જે દિવસે હું નહીં હોઉં ને, અને એનું પણ રીઝન મારા મહાદેવ હશે કે એ દિવસ હું મહાદેવની માટે નહીં હોઉં. તો આ એક જીવન છે એમના સમર્પિત છે. આગળ વધીએ, ફરી ફૂલોની વાત કરીએ. જેમ આપે કહ્યું કે દેશ વિદેશથી હવે તો ફૂલો આવવા લાગ્યા છે, અને બહુ જ બધા ફૂલો અલગ અલગ જગ્યાએથી જાય છે. આ બધા ફૂલો જે આવે તેનું કોસ્ટિંગ પણ ખૂબ થતું હશે. એ બધાનો જે ખર્ચ છે એ આશરે કેટલો થતો હશે, અને એ કઈ રીતે મેનેજ થતું હોય? આમાં કીધું ને, સોના કરતાં ઘણામાં મોંઘી છે. મેઇન વસ્તુ ફૂલ તો તમે માની લો કે 5 લાખના લઈ લીધા કે 8 લાખના લઈ લીધા. ફૂલ શેર બજાર જેવું છે. આજે વરસાદ પડી ગયો, આજે પરિસ્થિતિ એવી છે કે કોલકાતા અને પશ્ચિમ બંગાળમાં વરસાદ પડી ગયો, તો ત્યાંના જે ફૂલો છે એની કિંમત 4 ગણી મોંઘી થઈ જાય. બીજે દિવસે રોજ ભાવ વધતો હોય. આજે ફૂલનો ભાવ 80 રૂપિયા હોય તો કાલે 90 રૂપિયા થઈ જાય, પછી ત્રીજે દિવસે પાછું 20 રૂપિયા થઈ જાય. તો આ ફૂલનું એક શેરબજાર જેવું છે કે ક્યારે ભાવ વધે કોઈને ગેરંટી નહીં, કારણ કે વેધર પ્રમાણે હોય. પેટ્રોલ ડીઝલનો પણ એમાં કાઉન્ટ થાય. જ્યારે ડીઝલના ભાવ વધે ત્યારે ફૂલોના ભાવ વધી જાય. ખેડૂતોની જેટલી આયાત છે, જેમ કે વાર તહેવારે આપણે વધારે ફૂલ યુઝ કરીએ, જેમ કે હમણાં આઠમ ગઈ, હમણાં દશેરા ગયો, ત્યારે આપણે દરેક ઘરમાં ફૂલ યુઝ વધારે થાય. જ્યારે ડિમાન્ડ વધી જાય ત્યારે પણ એની રેટ વધી જાય. તો અને વિદેશથી આવેલા ફૂલ એ ઘણા કોસ્ટલી હોય છે બહુ જ, અને એને એ ફૂલો પણ પાછા એવા હોય કે લોંગ ટાઈમ રહે છે.
અને એટલે જ આપણે વિદેશથી મંગતા હોય છે. તો એની બનાવટ, એનું જે આયુષ્ય અને પ્લસ કે એ સજાવટમાં જેટલી સુંદરતા દાખવે છે તો એ સુંદર રીતે હોય છે. અને એ લાવવાના અને લઈને ત્યાં સુધી જવાનું મેઇન વસ્તુ ટ્રાન્સપોર્ટેશન. 2000 કિલોમીટર દૂરથી ફૂલ લાવવાના અને એને 10,000 ફૂટ ઉપર લઈ જવાના. અને ઉપર લઈ ગયા પછી પણ તમને એક સમયગાળો હોય કે તમારે 24 કલાકની અંદર સજાવવાનું છે, તુફાનના વાતાવરણની અંદર પણ. તો એ કોસ્ટ એનો તમે ગણવા જાઓ ને તો તમે ધાર્યો એના કરતાં 4-5 ગણો વધી જાય. કોઈ દિવસ એવું ના હોય કે તમે આ કોસ્ટ નક્કી કરીને ગયા છો કે આટલી કોસ્ટમાં થઈ જશે, એ ના હોય. ગઈ વખતે મેં કીધું ને કે ઘોડા જ બંધ થઈ ગયેલા, તો અમારે જે ઘોડાનો ઉપર લઈ જવાનો ચાર્જ હતો એના કરતાં 5 ગણા મોંઘા રીતે અમારે ફૂલ ઉપર લઈ જવા પડ્યા હતા. ઘોડાવાળો 2-3 હજાર રૂપિયા લે, 2-3 હજાર રૂપિયામાં એ 100 કિલો લઈ જાય. હવે એ જ વસ્તુ 3,000 રૂપિયામાં માણસને જ્યારે અમે મોકલ્યું તો એ 30 કિલો લઈ જાય, 20 કિલો લઈ જાય. 20 કિલો લઈ જઈને પાછું ઉપર ચડવાનું 10,000 ફૂટ ઉપર, એટલે કોઈ નાની વસ્તુ નથી. તો એનો ખર્ચ પાછો વધી જાય. તો અને મેઇન વસ્તુ કે તમને અહીંથી કારીગર કે કોઈને પણ લઈ જાઓ, મંદિર સજાવવા માટે કારીગર જોઈએ. કારીગરનું રહેવાનું, કારીગરનું ખાવાનું, કારીગરને ઘોડા પર લઈ જવાના, કારીગરને પાછા લાવવાના, કારીગરને પણ કેદારનાથ સુધી ટ્રાન્સપોર્ટેશન જોઈએ. અને કારીગરને પણ આપણો જે આપણે જઈએ જે નોર્મલ ખર્ચો થતો હોય કે 10-20 હજાર રૂપિયા એક જણનો ખર્ચો થાય, ત્યાં પણ એવું જ છે. આપણે તો એક દિવસ માટે જઈને કદાચ પાછા આવી જાય, પણ કારીગરને તો 2-3 દિવસ એટલીસ્ટ રાખવા પડે. કારણ કે મંદિર સજાવવાનું એ બધું કરવાનું, તો એનો એક કારીગરનો 20,000 જેવો ખર્ચો થાય. હવે 5 કારીગરને 25 કારીગરને લઈ જાઓ તમે, એટલે એનો ખર્ચો એ રીતે થઈ જાય. તો લાખો રૂપિયા ખર્ચો થાય, તમારી ગણતરીની બહાર છે, આપણી ગણતરીની. પણ દર વર્ષે અમે અંદાજિત 12-15 લાખ રૂપિયાની આસપાસ અમારો એક પહોંચે છે, જેમાં 7-8 લાખ રૂપિયા ફૂલોને ત્યાં સુધી પહોંચાડવાના થાય છે અને 2-5 લાખ રૂપિયા કારીગરો પાછળ અને બધું ટ્રાન્સપોર્ટેશન માટે. અને જેટલાય તમે ફૂલ લઈ જાઓ એમાં 30-40% ફૂલ બગડે, કારણ કે વેધર ચેન્જ થાય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પછડાય અને ઘોડા પર લઈ જાઓ એટલે દબાય, છુંદાય, અને આ બધા રીઝનથી ફૂલ પણ બગડતા હોય છે. 30-40% તો ફૂલ હોય જ કે આપણા એટલા યુઝ નથી જ થવાના. અને તેમ છતાં પણ ગઈ સાલ આ વખતે જ્યારે કપાટ ખુલ્યા છે, અમે એક ફૂલ વધારા તો લઈ જ ગયા છે, પણ ખૂટવા નથી દીધું. આખી કેદારનાથ ઘાટી ફૂલોથી સજી ગઈ હતી અને અદ્ભુત રીતે ફૂલ સજે છે. અને આ એક ઐતિહાસિક ક્ષણ છે અને જેનો લાભ વડોદરા શહેરને મળતો હોય છે. વડોદરા શહેર પહેલાં ઋષિકેશથી ટીમ હતી જે મંદિર કમિટીની, જેમાં હું પણ છું, એ બધા કરતા હતા. હવે પરિસ્થિતિ એવી છે કે એ પણ અમારી સાથે હોય છે અને બધા ભેગા થઈને કરે, બહુ જ મજા આવે. અદ્ભુત ક્ષણ. જીવનમાં એવું થાય કે ક્યારે કપાટ બંધ થશે એની ક્યારે રાહ જોતા હોય. મારા ઘણા બધા મિત્રો, ઘણા બધા આપણા વડોદરા શહેરના શિવભક્તો છે, એ પણ પ્રતીક્ષા કરતા હોય કે અત્યાર સુધી મેં તમને નહીં માનો, હું 15,000 લોકોથી વધારે લોકોને કેદારનાથના દર્શન કરાવી ચૂક્યો છું અને જાતે આખી ટ્રેનો ઉપાડીને. એટલે એવું ગર્વ થાય કે લોકોને મંદિર સુધી તમે લઈ જાઓ, ભગવાન સુધી લોકો રડે. મોટી મોટી ઉંમરના લોકો જેમના જીવનમાં એમને શક્ય નથી કે હું જીવીશ કે એકવાર કેદારનાથ જઈશ, એવા લોકોના સપના પૂરા કર્યા છે. આપણા મા બાપ હોય, બીજાના મા બાપ હોય. તો આ એક સૌભાગ્ય શિવજીએ આપ્યું છે. અને હું તમે નહીં માનો તો મારી તો ઈચ્છા છે કે જે કોઈ લોકો પણ અત્યારે સમાચાર જુએ છે ને, જેના પણ દિલમાં એવું છે ને કે મારે કેદારનાથ જવું છે, એને જો બજેટને લીધે કે બીજા કોઈ રીતે હશે ને, પણ હું એમને ગમે તે રીતે લઈ જઈશ. એ મારું સપનું છે અને હું સપનું જોઉં છું એટલે પૂરું કરું છું. અને મહાદેવના આશીર્વાદ છે તો વધારે લોકોને દર્શન કરાવીશ, તમને પણ લઈ જઈશ, એ પણ પાક્કું છે. અને આ વર્ષે જ હું તો કહું છું કે ચલો મારી સાથે દિવાળીમાં, અને મારી સાથે લાઈવ આપણા ચેનલથી આખા વડોદરા શહેર અને હેડલાઇનના ન્યૂઝના મારફતે આખા ગુજરાતને તમે બતાવો. ખૂબ સૌભાગ્યની વાત થાય અગર આ જોયેલું સપનું જો પૂરું થાય. પણ અમારા સિવાય બીજા ઘણા ખરા વડોદરાવાસીઓ છે કે ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ વ્યક્તિ છે જેને ટીમ રેવોલ્યુશનમાં જોડાવવું છે, જેને તમારી ટીમમાં જોડાવવું છે, ને જેને ખરેખર શિવજીની ત્યાં જઈને સેવા કરવી છે કે મંદિર સજાવવામાં મદદ કરવી છે, એ તમારા સુધી કેવી રીતે જોડાઈ શકે? મારું સોશિયલ મીડિયામાં શ્રીજલ વ્યાસ કરીને લખશો, કાં તો પછી મારો નંબર નોટ કરેલો 9904841108. અગેન બોલું છું, 9904841108. આ મારો નંબર છે. તમે એની ટાઈમ ફોન કરો અને સોશિયલ મીડિયા પર પણ તમે શ્રીજલ વ્યાસ સર્ચ કરશો, મળશે. અમારા મેડમનો પણ તમે સંપર્ક કરજો, હેડલાઇન ન્યૂઝનો પણ સંપર્ક કરજો. તરત હું શિવજી જેવું મારું ખાતું છે, બધા માટે ખુલ્લું છે, જેને આવું હોય મોસ્ટ વેલકમ છે. અને જાતે જ પોતાના ખર્ચે જે છે એમ એવું કંઈ હોતું નહીં. તમે જાતે જાઓ, એ ખર્ચો તમારો અલગ થાય, અને મારી સાથે આવો તો એમાં ઘણો બધો બચત થાય.
કારણ કે દર વર્ષના અનુભવ અને દર વર્ષના લોકોને ત્યાંના લોકો સમજે છે કે આ લોકો સેવાભાવી લોકો છે, તો કદાચ તમને જે જાતિ ફરક જાય પડી શકે. એમાં જે ખર્ચો થાય એના કરતાં અમારા જોડે જમીન આસમાનનો ફરક પડી જાય છે. જી. તો પ્રેક્ષકો, જો તમારે કેદારનાથ જવાની ઈચ્છા હોય, શિવજીની પૂજા અર્ચના કરવાની અને તેમની સેવા કરવાની, સ્પેશિયલી કેદાર બાબાની સેવા કરવાનું સપનું દરેકનું હોય છે. નાના બાળકથી લઈને મોટા સુધી ઘણા ખરા લોકો પોતાના ફોનમાં વોલપેપર રાખે છે ને એવું ડ્રીમ રાખે છે, અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ કેદારનાથ જઈને આવે તો ખરેખર એવું લખે છે કે સપનું પૂરું થયું. આ સપનું એમની માટે સપનું નથી, એ ખુલ્લી આંખોથી એ જોવે છે અને સાક્ષાત બાબાની સામે જઈને બેસીને પોતાના મનમાં જે છે તે કહી શકે છે. એટલે આપ વિચારી શકીએ કે ધન્ય છે એ માતા જેને આવા પુત્રને જન્મ આપ્યો હશે કે જે શિવજીના ભક્ત કરતાં પણ કંઈક વધારે, હું એમને ભક્ત નહીં કહીશ, ભક્ત કરતાં કંઈક વધારે જો હોઈ શકે તો સ્વેજલભાઈ કદાચ એ છે, યા તો એવું કહી શકીએ કે એક નાનકડું શિવજીનું અંશ પણ હોઈ શકે. કારણ કે શિવભક્તો માટે આટલું બધું કરવું, સાક્ષાત શિવજી માટે આટલું કરવું. કહેવાય ને કે રામથી ચડ્યા હતા હનુમાન, તો શિવથી ચડ્યા હતા કદાચ એમના કોઈ ભક્ત હોય તો કદાચ એ સ્વેજલભાઈને આપણે દરજ્જો આપી શકીએ. કારણ કે 5 વર્ષ સુધી શિવજી સુધી પહોંચવું, ત્યાંનો જે 21 કિલોમીટરનો રસ્તો છે તે ખૂબ ડિફિકલ્ટ છે. રસ્તો પાર કરીને લોકોને ત્યાં લઈ જવા અને ત્યાં ગમે તેવું વેધર હોય એ ગમે તેવા વાતાવરણમાં શિવજીના મંદિરને શણગારવું અને કેદાર બાબાને આખા આ સમય દરમિયાન પોતાની સાક્ષાત નરી આંખોથી જોવું એ ખૂબ ધન્યતાની વાત છે. અને ધન્ય છે આપણે કે આપણી સાથે એવા એક સામાજિક સેવક ઉપસ્થિત છે. ધન્ય છે વડોદરા કે વડોદરામાં રહે છે અને વડોદરાનું નામ અત્યારે વિશ્વભરમાં વિખ્યાત છે. કારણ કે કેદારનાથ મંદિર જ્યારે સજીને તેના ફોટોઝ બહાર આવે છે, વાયરલ થાય છે, BBC ન્યૂઝ સુધી કે બ્રૂડ સુધી, વિદેશો સુધી એ ફોટો જાય છે અને ત્યારે એવો ગર્વ થાય કે આ મંદિર જેને સજાયું છે આપણે વડોદરાનો વાસી છે. અને સ્વેજલભાઈ સાથે વાત કરીને હંમેશા ધન્યતાનો જ અનુભવ થાય છે. અવારનવાર તેઓની સાથે અમે જોડાતા જ હોઈએ છીએ. આજે કેદારનાથના મુદ્દે તેઓની સાથે વાત કરી હતી. આજથી અઠવાડિયા પછી કદાચ આપ તેઓને કેદારનાથથી લાઈવ જોઈ શકશો. અને હંમેશા બાબાના દર્શન આપ સૌને કરાવતા જ હોય છે. એટલે તમારે જોડાવવું હોય તો સ્વેજલભાઈનો જરૂરથી સંપર્ક કરશો. અને સ્વેજલભાઈ, ખૂબ ખૂબ આભાર છે આપનો કે આપ આજે અહીંયા આવ્યા છો. અને આશા એવી રાખીએ કે અમને પણ કેદારનાથના દર્શન થશે, એટલે તમે તમારા માધ્યમથી મારું આજે તમને લાવ્યું છે કે તમને દર્શન કરાવવાના છે અને હું જ કરાવીશ. અને હું પ્રાર્થના કરું છું કે આ જ વર્ષે કરાવો. આ દિવાળીમાં જો તમને અનુકૂળ હોય તો હું તમને લઈ જઈશ અને દર્શન કરાવીશ. અને મહાદેવનું તો મારા પર આશીર્વાદ છે. સ્વેજલ જ નામ છે, શિવનો સ્વેજ, અને એમના પર ચડતું પાણી જલ, સ્વેજલ જ નામ છે. મહાદેવના જ આશીર્વાદ છે. તો ચોક્કસથી તમને પણ દર્શન કરીશ ને આપના માધ્યમથી દરેક શિવ ભક્તોને આ વખતે કેદાર બાબાના દર્શન થશે. જી, ખૂબ ખૂબ ધન્યવાદ. મંદિરના દર્શન કરવા માટે તૈયાર રહેજો. કપાટ બંધ થતાં પહેલાં વડોદરા વાસીઓ અને વડોદરા વાસી થકી આપને શિવજીના દર્શન જરૂર થઈ શકશે. અત્યારે મને અને સ્વેજલભાઈને વિદાય આપશો. નમસ્કાર. જય ભોલે.